પુનઃ કથામાં પ્રવેશ કરીએ। કેદારનાથ જઈ અભિષેક કરી અને ત્યાં ભીમે પાડાનું મસ્તક બરફમાં ખૂપી ગયું હતું। ભીમે પાડાને પીઠ પકડી ભીમે બધાય ભાઈઓને દ્રૌપદીને કહ્યું, માતા કુંતાને બોલાવો, માખણનો અભિષેક કર્યો। શિવજી પ્રસન્ન થયા। પાંડવોએ કહ્યું કે હે શિવજી, અમારા પાપને બાળીને ભસ્મ કરો। શિવજીએ કહ્યું કે તમે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરો। પ્રથમ જે કેદારનાથના આપણે દર્શન કરીએ એ મંદિરના નિર્માતા હોય તો પાંડવો છે, એમના દ્વારા એ મંદિર બનાવવામાં આવ્યું। અને એની પાછળ જે શિલા છે એ ભીમશિલા, એ વર્ષોનો પુરાવો, ઘણા એમ કે ને કે આ હતા, એનો પુરાવો હજી હયાત છે। એ શિલાનું નામ પણ ભીમશિલા છે। આજની તારીખે તમે જાઓ। પાંડવો સ્વર્ગારોહણ તરફ આગળ વધ્યા। રસ્તામાં સૌપ્રથમ દ્રૌપદી, પછી નકુળ, સહદેવ, ભીમ, અર્જુન, ફક્ત ધર્મરાજ યુધિષ્ઠિર એકલા સ્વર્ગના દ્વાર સુધી પહોંચ્યા અને સાથે એક કૂતરું હતું એને લઈને ગયા।